જય દ્વારકાધીશ મારો બાપો દ્વારકાધીશ હિંમત અને કેટલી એનર્જી છે જુઓ બાપા મારો બાપો હેડે એનર્જી જુઓ તમે 74 વર્ષ છે અને કેટલી એનર્જી કે કોણ પૂરે છે આ ઘરેથી તાલુકો બેતાલી જિલ્લો મહેસાણા જાતે કરવા પટેલ એસટી ડ્રાઈવર રિટાયર્ડ હું લગભગ 2002 માં મને એચકે છૂટો કર્યો અને 2003 ની યાત્રા શરૂ કરી છે પ્રયાગરાજ અયોધ્યા સિંગાપુર ઊંચાકોટા જાગુંડામાં આશાપુરા દ્વારકા રણુજા સાયકલ લઈને સાયકલ ઉપર સાયકલ ઘરે પહોંચ તમારી ઉંમર શું છે દાદા ઉંમર 78 50 તારીખ મારી ઘરે ખેતી કરું હું ભગવાન વગર બાજે લોટ આલી છોકરા નોકરી સરકારી છોકરા સરકારી નોકરી ઘણું આવ્યું હોય આજ સુધી છોકરાનું કર્યું મેં બહાર ભણાવ કરવો મમ્મી નું લાવવું ઘર કરવું બધું કર્યું પણ હવે મેં મારા ઉપર લઈ જવા 2002 થી શરૂ કરી દાદા એનું ટિફિન તૈયાર કરે છે કે હવે જવા ટાણે આપણે શું કરવાનું છે કે વાહ બધું કાકાને તો દંડવત કરવો છે જય આવડી ઉંમરે જો આ બધું હિંમત દાદા દેવો જોઈએ એક જ મિનિટ હા એક જ મિનિટ ભાઈ મહેસાણા ને કેટલે જઈએ આશાપુરા મહેસાણા 2024 સાલમાં અયોધ્યા ગયો હતો સાયકલ પર સાયકલ પર જેવો સાયકલ પેપર માં ઓલ ગુજરાત પેપર માં આવી ગઈ ઓલ ગુજરાત પેપર માં આવી ગયું વાહ સાયકલ ઉપર જો રવાના થઈ કે વાહ નીચે થયો 74 વર્ષ એટલે પાછા 28 ઉમેરો આપણે 24 સાલે 24 25 26 એકલા જ અરે વાહ અયોધ્યા બાપા જો જઈ આવ્યા છે સાયકલ જો આ પેપર માં એ લોકો જુઓ કે પેપર માં પણ છે આ બે કાપલી માં 74 વર્ષ છે અને સાયકલિંગ થી જો એ યાત્રા કરે છે માતાજી એક મિનિટ આ નીચે નો વાંચો તમે બહુ રહસ્ય ખરી જાતા તો એ છે શું તમે આટલાથી આખું વાંચો હા વાહ દંડવત તરીકે હા બધું વાંચે આ તો આ તમારો ફોટો છે સાયકલ માં દાઢી વાળો હા વાહ પાટણ તાલુકાના અને ઘરે સાયકલો કેટલી ગાડી જો હા વેચતો નહીં હરજ કહેવાય હરજ કહેવાય વેચતો નહીં પ્રહલાદ કાકાની સાયકલ તમારું નામ પ્રહલાદ કાકા બાપાનું નામ છે પ્રહલાદ સાયકલ પ્રહલાદ કાકા જય વાહ આમ જય દ્વારકાધીશ મારો બાપો દ્વારકાધીશ કેટલી હિંમત અને કેટલી એનર્જી છે જુઓ બાપા મારો બાપો હેડે એનર્જી જુઓ તમે 74 વર્ષ છે અને કેટલી એનર્જી કે કોણ પૂરે છે આ ઘરેથી ભરી પડી તો હજુ હવા નહીં ભરી વાહ હજી હવા ત્યારે હવા ભરવી પડશે બોલો હવાય ભરવી જાય પછી કેટલો હાથ જય દ્વારકાધીશ જય ઠાકર અમે આવી ગયા છીએ આજે ખંભાળિયા રોડ માં તમે જુઓ પગપાળા ચાલી રહ્યા છો ભક્તજનો જો કેવા આખો રોડ બ્લોક થઈ ગયો છે એક સાઈડ નો રોડ બ્લોક થઈ ગયો છે અને આ એટલી ભીડ છે અને સેવાભાવી તો એવા છે કે તમને પકડીને ઠંડા જમવાનું કોઈ એવી અગવડ નથી આવતી જુઓ કે દ્વારકા વાળાની કેવી મહેરબાની છે તમે આ કેટલા વર્ષથી સેવા કરો છો 6 વર્ષથી સેવા કરે છે કે નિસ્વાર્થ કે આ ભક્તોને જે આવતા હોય એને પાણી ઠંડુ ખાવા પીવાનું બધું જો 1 રૂપિયો ખીચાવાનો હોય પણ દ્વારકા પહોંચી જાય છે ભક્તો જો કેવી મહેરબાની છે આ ભક્તોને આ ઠાકોરની દયા છે
લ્યો 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 બસ 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 સાર લીધું ઠંડુ લીધું. આ તો લેવું જ પડે. આ ખારું મોટું લેવું થાય, મીઠું મોટું થાય. કઈ ચેનલ માં છે તમારે? વિન ઇન્ડિયા. આ સેવા કરે છે તો તમે કેટલા ટાઈમ થી આ સેવા કરો છો ભક્તોની? અને સવારમાં વહેલા કેટલા વાગે આવો છો? 1 વાગે આવી જાય, રાતે 11 વાગે જાય. 1 વાગે આવી જાય, રાતે 11 વાગે જાય. જો કેવી સેવા છે. ને બાજુ અમારે મંદિર તો દ્વારકાધીશ નું છે, ગામમાં. હા, જામનગરમાં રણછોડજી નું મંદિર. રણછોડજી નું મંદિર. વાહ. સેન્ટર બેંક. વાહ. સેન્ટર બેંક ની આ જ દયા છે. જો માનવ સેવા એક પ્રભુ સેવા. અમારે ઠાકર ની દયા છે. કઈ ભતું ઉલટાનું વધતું જાય. ભાઈ ને બધા ભેગા. અમારે તો દર વર્ષે વધતું જ જાય છે. દર વર્ષે ન કરે ગમે કઈક ને કઈક અમારે બધું થઈ જાય. ઠાકર ની દયા એની હુકમ થી બધું થઈ જાય. ધાયરું ન એવું થાય. બરાબર, તમે થોડું કેટલું સેવા કરી જાવ છો. વાહ. કોઈ બી કઈ ક્યાંય જવું નથી પડતું. અમારે ઠાકોર ની દયા દેવા વાળો 1000 હાથ વાળો છે. બાકી આપણે તો સેવા જ કરી છે. બરાબર છે. જય દ્વારકાધીશ. જાજુ જાજુ ભગવાન તમે. તમે ક્યાંથી આવો છો? આ સોંગ તમારો ક્યાંથી આવે છે? કાનપુર તાલુકા છે. દેવળિયા ગામ. શું તાલુકો? તાલુકો કયો? રાણપુર. ગામ દેવળિયા. જિલ્લો બોટાદ. મેન બોટાદ થી. તમારો સોંગ કેવડો છે? 25 માણસો. ચાલો હવે આમ જ. વાહ. બાપા સીતારામ. વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી હાલી આવો છો? રાજકોટ થી. કેટલા દિવસે પહોંચાયા? બીજા દિવસે તો રાજકોટ થી અહીંયા આવી ગયા. બરાબર. કેટલા નો સંઘ છે તમારો? 25 જણા નો સંઘ છે. વાહ. કોઈને તકલીફ નથી પડી ને? વાહ. ઈ દ્વારકા વાળા ની મહેરબાની. દ્વારકા વાળા ની મહેરબાની. દયા. હા. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? મહેસાણા. તો આ છે છાસ સેવા. છાસ એ એક શરીર માટે 14મું રતન છે કે છાસ પીવી એ ઠંડક કેટલી વરે છે આ તડકામાં. જય દ્વારકાધીશ. આ ક્યાંથી સોંગ આવે છે તમારો? જુડા કઈ સાઈડ? સાણંદ અમદાવાદ. વાહ. કેટલા દિવસે તમે અહીંયા પહોંચ્યા?
9મો દિવસ છે તો આમાં કોઈને આમ દેખાતું નથી એવો થાક જેવું તો દૂધ પીધેલું છે આ ગોવાળિયા જ કહેવાય જો કે દૂધ પીધેલું છે કેટલા જણાનો સંઘ છે તમારે 60 જણાનો સંઘ છે આગળ પાછળ હશો બધા વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ.